શારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનनं શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિतं પરિવ્રતાં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધૂમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો ઘનશ્યામ મહારાજની જય. અમરાપુર ગામમાં આનંદરામ અને રાધાબાઈ થકી મહામુક્ત એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું છે. એમનું નામાભિધાન થયું, મુકુંદ દાસ નામ રાખવામાં આવ્યું. મુકુંદ ભગવાનનું નામ બહુ સુંદર છે. જે મુકુલ આપે એને મુકુંદ કહેવાય. મુકુલ એટલે અપાર સુખને આપનારા, એને મુકુંદ કહેવાય. સુખનું દાન કરનારા, અપાર સુખનું દાન કરવાનો જેનો સ્વભાવ છે, એવા ભગવાન એમના દાસ એટલે મુકુંદ દાસ, આવું નામ રાખવામાં આવ્યું. નાનપણથી સૌંદર્ય અને લાવણ્યતા એમાં હતી. એક તો નાનું બાળક હોય એમાં સહેજે નિખાલસતા, નિર્દોષતા, સૌને જોઈને ભાવ થાય. આ મુકુંદ દાસ એવા રૂપાળા હતા, લાવણ્યતા એમાં હતી. ને સદગુરુ મુક્તાનંદ સ્વામી એમનું જીવન પણ એવું સ્વભાવ, સૌને એમની ઉપર હેત થાય. તો મા બાપને તો સહેજે જ હેત થતું હોય. બાળપણથી જ એમને ભગવાનના ભક્તિની રુચિ છે. ધીમે ધીમે મુકુંદદાસ મોટા થવા લાગ્યા. પિતા આનંદરામ બહુ વિદ્વાન હતા. એમના દ્વારા સંસ્કૃતનો અભ્યાસ થયો છે. સંગીત શીખે છે. રામજી મંદિરમાં રામચંદ્રજી ભગવાનની બહુ અતિ ભાવથી
એ સેવા કરે છે. પિતા થકી શીખી ને રામાયણની ચોપાઈઓ ગાય છે. સારો એ દિવસ ભગવાનની સેવામાં, ભક્તિમાં, વિદ્યા ઉપાસનામાં, અને એમાં પણ સાંજના સમયે એ રામાયણની ચોપાઈઓ ગાય ને સુંદર કથા કરે ત્યારે સૌ સાંભળવા આવતા. એમની સહજ એવી નિર્દોષતા છે કે એમને જોઈ અને બધાને હેત થાય, ભાવ થાય. નાની ઉંમર એમાં સરસ કથા કરે, સૌ કથા સાંભળવા આવતા. અને આ મુકુંદ દાસ એમના મનમાં એવું થતું કે આ જન્મે મારે ભગવાન મેળવવા છે. પોતાના મનને એવું કહેતા, ભગવાનની સેવા કરતા હોય ભક્તિભાવથી, ક્યારેક પોતાના મનને એવો ઉપદેશ આપે કે હે મનવા, અનંત જન્મો તે માનીનીઓનું ચિંતન ભજન કર્યું છે. રાત્રિ દિવસ વિષયને વશ થઈ તેનું જ રટણ કર્યું છે. ભગવાને કૃપા કરીને આવો માનવનો દેહ આપ્યો છે, તો હવે ભગવાનનું ભજન કરજે. એમ પોતાના મનને, જીવને ઉપદેશ આપે. રાત દિવસ મુકુંદાસને ભગવાનનું રટણ કરવાની લગ્ની લાગી છે. સંસાર સુખમાંથી એનું મન ઉદાસ થતું જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે ને કે રૂકમણીએ ભગવાનને વરવા માટે જન્મ ધર્યો હતો, એમ મુકુંદાસજીએ પણ ભગવાનને પામવા માટે આ જન્મ ધાર્યો હતો. એટલે એને બાળપણ, યુવાપણ ને વૃદ્ધપણાની રાહ જોવાની ન રહી, જન્મ જ એટલે લીધો હતો. એમ રૂક્ષ્મણીજીએ નક્કી કર્યું હતું કે વરીશ તો કૃષ્ણને વરીશ, નહીતર જીભ કરડીને મરીશ, પણ દમઘોષના દીકરો શિશુપાળ એને તો નહીં જ વરું. એવું એને જીવમાંથી નક્કી કર્યું હતું. ભગવાનને વરવા દેહ ધાર્યો હતો. ના મુકુંદાસને નાનપણથી આવો સંકલ્પ અને એવી ભાવના. આપણે કેમ છે? તો હવે નક્કી કરવું, બાળપણથી નક્કી ન હોય તો હવે નક્કી કરવું. મુકુંદાસને એવી ભાવના દિવસે દિવસે એમની વૈરાગ્ય એ વૃદ્ધિને પામવા માંડ્યો. મનમાં હવે વિચાર માંડ્યા થવા કે મારું બ્રહ્મચર્ય સિદ્ધ કરાવી અને પ્રગટ પ્રભુનું મિલન કરાવે તેવા કોઈ ગુરુ મળી જાય તો સારું. ભગવાનને મનોમન પ્રાર્થના કરે. મા બાપ એમના જીવન સામે જુએ છે. આનંદરામ બહુ વિદ્વાન હતા. એને થયું કે આ છોકરો કદાચ સંસારમાં નહીં રહે એવું લાગે છે. એમના ઘરવાળાને એક વાત કરી, રાધાબાઈને, કે આ મુકુંદનું જીવન જોતા તો એવું લાગે છે કે એને સંસારમાં ક્યાંય આમ મન લાગતું ન હોય, ભગવાનમય જીવન વિતાવે છે. અને મા બાપને એવું તો હોય જ કે છોકરો સાધુ ન થઈ જાય, વયો ન જાય. અને આ મુકુંદાસ તો એવા સારા સ્વભાવના, ગુણિયલ, એમાં કેમ હેત ન થાય?
શું કરશું? એટલે આનંદરામને વિચાર થયો કે એમના લગ્ન કરી દઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે ને કે હવ ને હવનું તાન હોય. મુકુંદાસની ઈચ્છા નહોતી, છતાં પણ બાળપણમાં એમના લગ્ન કરી દીધા. પણ મુકુંદાસે તો અંતરમાં નક્કી કર્યું હતું કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, ભગવાન મેળવવા છે. અને એમનો જે સંકલ્પ, એની એવી ભીષ્મ પ્રતિજ્ઞા, અંતરનો એવો આમ નક્કી કર્યું હતું કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, ભગવાન મેળવવા છે. નીકળી જવાના સંકલ્પ થાય. પાછું મન પણ છે. એમાંય મુક્તાનંદ સ્વામી તો બહુ ગુણિયલ. મુકુંદાસ એનો દયાળુ સ્વભાવ, લાગણીવાળો સ્વભાવ, એટલે સેજે સારા સ્વભાવ હોય એ પાછા સંસારમાં ભાવનાઓ થાય કે મા બાપને એકનો એક છું, એનું શું થશે, એની સેવા. મા બાપનો એવો આગ્રહ હોય. પાછા ગુણિયલ હોય. આનંદરામ અને રાધાબાઈ એ પણ એવા સદગુણી હતા. મનની લડાઈ તો ચાલે, આપણે વિચારીએ છીએ. બાકી મુકુંદાસ તો એ સંકલ્પ કરીને જ આવ્યા હતા. પણ ડાયા હોય ને ગુણિયલ હોય અને બે બાજુથી લડાઈ થાય. પણ મુકુંદાસે તો નક્કી કર્યું હતું. એમણે એ જ્યારે મુકુંદાસ હતા ત્યારે એમણે એવા સુંદર પદો બનાવ્યા છે. શીશ જો ગુમાવે સોઈ પ્રભુ પદ પાવે, દાસ મુકુંદ હરિજશ ગાવે. ત્યારે એમની નાની ઉંમરમાં મુકુંદાસના જે પદો છે, જવાની ઉંમરના, કે શીશ જો ગુમાવે સોઈ પ્રભુ પદ પાવે. મરી જવું પડે, જીવતા મરી જવાનું. આ સંસાર એમનેમ છૂટે નહીં. એકનો એક દીકરો હોય અને એક્સિડન્ટ થાય તો પછી શું થાય વાહે મા બાપનું કે પરિવારનું? કે મૃત્યુ પામ્યો હોય અને પછી કઈ સંકલ્પો હોતા હશે? એમ જીવતા શીશ ગુમાવે કે મારો ભગવાનની ઘરે જન્મ થયો છે, આ દેહ ભગવાનને વરવા માટે છે. શીશ જો ગુમાવે સોઈ પ્રભુ પદ પાવે, દાસ મુકુંદ હરિજશ ગાવે. તો એક સંસાર છોડવાની વાત નથી, મન ઇન્દ્રિયો અંતઃકરણ એ લડાઈ લેવાની વાત છે. સો માથા જાતા સોંગા છોગાળા, એક સિર કે વાસ્તે ક્યુ ડરત હે ગમારા. આ મોટા મોટા સંતો થયા, એવા ભક્તો થયા, એની આ ટેક હતી. બાકી આપણે તો બધું બે બાજુ ધીમે ધીમે ચાલે. પણ ખરી લગ્ની જેને આ વિચારો હોય એ એક જ માર્ગે એની ટેક હોય. આ મુકુંદાસનું પદ છે. ભગવાન રામચંદ્રજીની આરતી ઉતારતા હોય, એના મનમાં વિચારો ચાલે છે. એકવાર આરતી પ્રગટાવીને ભગવાનની આરતી ઉતારે છે. એ જ્યોતથી પોતાના અંતરમાં જ્યોત પ્રગટી, જાણે ભગવાન એમને કહેતા હોય કે મુકુંદાસ ઘર છોડીને ભાગી નીકળો.
એટલે આરતીની જ્યોતે અંતરમાં અજવાળું કર્યું કે હવે ઘર છોડીને ભાગી જા. સંસાર અને સંન્યાસીને સાથે બંધ ન બેસે મુકુંદ. જૂઠા જગતનું સગપણ તોડ્યું જેમ તોડે કાચો ધાગો. કાચો દોરો હોય એને તોડવો હોય તો શું વાર લાગે, કામ તોડી નાખે. એમ મુકુંદાસે મનમાં સંકલ્પ કર્યો. મનમાં થયું કે હું સંન્યાસી થવા માટે, વૈરાગી થવા માટે, ત્યાગી થવા માટે રજા માગીશ તો રજા મળશે નહીં. એટલે એમણે કહ્યું કે મારે યાત્રા કરવા માટે જવું છે. તીર્થયાત્રાને બહાને ઘર છોડ્યું છે. મા બાપે કીધું પણ વહેલો વહેલો યાત્રા કરીને આવી જાય. નિરાયતે નહીં, બહુ અનુષ્ઠાન કરવા બેસી જતો નહીં બધા યાત્રામાં. જલ્દી જલ્દી દર્શન કરી યાત્રા કરીને તું વહેલો વહેલો બેટા આવી જાય છે. યાત્રા કરવાને બાને મુકુંદાસે ઘર છોડ્યું. મનમાં હતું કે કોઈ સાચા એવા ગુરુ મળે, મારું બ્રહ્મચર્ય સિદ્ધ કરાવે, મને ભગવાનનો ભેટો કરાવે. એમાં મુકુંદાસે સાંભળ્યું, જેને જ્યાં જવું હોય એ અગાઉથી બધું સાંભળતા તો હોય જ. ઇન્ડિયાથી અમેરિકા ભણવા આવવું હોય તો પહેલા અગાઉ નક્કી તો કરે ને, કઈ યુનિવર્સિટીમાં જાવું, ક્યાં રહેશું, શું કરશું. મુકુંદાસે એવું સાંભળ્યું કે ધાંગધ્રામાં બહુ વચન સિદ્ધ, બ્રહ્મચર્ય સિદ્ધ દ્વારકાદાસ વૈરાગી રહે છે, જે પોતાના શિષ્યોને બ્રહ્મચર્ય પડાવે છે. મુકુંદાસ ધાંગધ્રા એવા છે દ્વારકાદાસને ત્યાં. આશ્રમમાં સેવામાં લાગી ગયા. દ્વારકાદાસ પણ બહુ રાજી થયા કે કોઈ સારો શિષ્ય એવો છે, બહુ સરળ, સારા સ્વભાવનો. એકવાર મુકુંદાસે ગુરુની આગળ પોતાનો સંકલ્પ રજૂ કર્યો. દ્વારકાદાસે વિચાર્યું કે આ બાપડો જિજ્ઞાસુ છે, તો એના સાચા ગુરુ બતાવું. એટલે કે દ્વારકાદાસે એવું કીધું કે મુકુંદ, તું જે વાત કરે છે બ્રહ્મચર્યને સિદ્ધ કરવાની, તેની સિદ્ધિ તો વાંકાનેરના કલ્યાણદાસ કરાવી શકશે, મારાથી એ નહીં થાય. એટલે તુને ભલામણ પત્ર લખી આપું, તું ત્યાં જા. એ કલ્યાણદાસ બહુ મહાન સંત છે અને પિત્તળની કોપીન રાખે છે, ચાવી એના શિષ્યો પાસે રાખે. કેમ પહેરાતી હશે એ ખબર નહીં. તેણે મન ઉપર કાબુ મેળવેલ છે, તારી મનોકામના ત્યાં પૂર્ણ થશે. મુકુંદાસે વાંકાનેરની વાટ પકડી. એ વાંકાનેર આવ્યા, કલ્યાણદાસના આશ્રમે આવ્યા. કલ્યાણદાસજીને પ્રણામ કર્યા હશે. એમના આશ્રમમાં રોકાણા. એકદમ દાસ ભાવે સેવા કરવા લાગ્યા. નવરાશના સમયમાં કલ્યાણદાસનો સમાગમ કરે. આ કલ્યાણદાસજીને એમનું શિષ્ય મંડળ બહુ મોટું હતું. મુકુંદાસ મૌનપણે એમના શિષ્યો, ગુરુ એમની દિનચર્યા જોઈ રાખે, સેવા કરે. પોતે શાસ્ત્ર ભણેલા હતા, રામાયણની કથા કરતા, મુમુક્ષુતા હતી.
એટલે બધું જોઈએ રાખે. મનમાં એવું થાય કે અહીંયા મારું કલ્યાણ થશે, મનમાં થોડી ગળમથલ ચાલે, ઉદાસીનતા આવે. એ ઉદાસીનતા કલ્યાણદાસ ઓળખી ગયા. એકવાર મુકુંદદાસે બહુ નિખાલસતાથી ગુરુને કીધું કે મારે આપના માર્ગદર્શનથી અખંડ બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે, મારે ભગવાનના દર્શન કરવા છે. આવી પ્રાર્થના સાંભળી અને કલ્યાણદાસજી તો આમ થીજી ગયા કે બહુ ભારે મુમુક્ષુ છે. એમણે કીધું, મુકુંદદાસ, એ માર્ગ બહુ કઠણ છે. 40 વર્ષના વાણા વાઈ ગયા છે. આજથી 40 વર્ષ પહેલા હું યાત્રાએ નીકળ્યો હતો અને ખાત્રોજ ગામની ભાગોળે પનિહારીઓ ને મેં ઉજ્જૈન જવાનો માર્ગ પૂછ્યો. કુવે પનિહારીઓ પાણી ભરવા આવી હોય, રસ્તો પૂછવાનો હશે એટલે પૂછ્યો કે ઉજ્જૈન જવું છે, કઈ બાજુ એનો રસ્તો? ત્યારે એમાં એક યુવતીએ હાથનું લટકું કરી અને માર્ગ બતાવ્યો. મુકુંદ, એને 40 વર્ષ વયા ગયા છતાં એ ચિત્તમાં ચોટીને બેઠેલું એ લટકું હજી મને ભૂલાણું નથી. આ મુકુંદ, કોપીને તાળા મારી શકાય, પણ કઈ મનને થોડા તાળા મરાય છે? આ સાંભળી મુકુંદદાસ એને વધારે વ્યથા થઈ. પોતાનો સંકલ્પ દ્રઢ હતો. હરિલીલામૃતમાં આ પ્રસંગ લખેલો છે. કોઈ બાઈને રસ્તો પૂછાયો, કર લટકો કરીને બતાવ્યો, પેઠું લટકું તે અંતરમાહી, હજી વિસરતું નથી ભાઈ. મુકુંદદાસે ત્યાંથી વંદન કરી અને વિદાય લીધી. મુકુંદદાસના મનમાં અનેક પ્રકારના વિચારોના વંટોળો ઉપડ્યા અને અંતે આત્મહત્યા કરવા સુધીના વિચારોની આંધી ચડી કે આ દેહ જો મને બ્રહ્મચર્ય સિદ્ધ કરાવનારા ગુરુ ન મળે, ભગવાન ન મળે તો આ શરીર પાડી દેવું. વાંકાનેરથી આગળ નીકળ્યા અને રસ્તામાં ઘેઘુર આંબલીનું એક વૃક્ષ જોયું. નીચે પાણીનું નેરું ચાલ્યું જતું હતું. આ મુકુંદદાસ આંબલીના વૃક્ષ ઉપર ચડી મનમાં થયું અહીંથી પડી અને આત્મહત્યા કરું, શરીર પાડી દઉં. આંબલીના વૃક્ષ ઉપર ચડીને આમ નીચે પડવા જાય ત્યાં આકાશવાણી થઈ. થોભી જા મુકુંદ, આત્મહત્યા એ ભયંકર પાપ છે. તું આત્મહત્યા કરીશ નહીં, સરદાર જા, ત્યાં તારા શુભ સંકલ્પો સિદ્ધ થશે. મુકુંદદાસે આમ આજુબાજુમાં જોયું, ક્યાંથી અવાજ આવ્યો? કોઈ તો છે નહીં. મારા મનમાં જ આવું થતું લાગે છે. મૃત્યુના ડરથી કંઈક ભણકાર વાગ્યો હોય એવું લાગે છે. ફરીને સંકલ્પ કરે ત્યાં પાછી આકાશવાણી થઈ. ત્રીજી વાર આકાશવાણી થઈ.
અને મુકુંદાસજી થોભી ગયા છે. સારું કર્યું કે આપણને મુક્તાનંદ સ્વામી મળ્યા. અને એવી સાચી મુમુક્ષુતા હતી ને, ભગવાન એમની રક્ષા કરે. સરદાર આવ્યા. સરદાર આવી અને પૂછ્યું કે અહીંયા કોઈ સંત મહાત્મા છે? કોઈએ તુલસીદાસજીનો આશ્રમ બતાવ્યો ને મુકુંદાસ તુલસીદાસજીના આશ્રમમાં આવ્યા. મુકુંદાસ એ રૂપગુણના ભંડાર છે. સૌમ્ય, સરળ, શાંત સ્વભાવના. કોઈ અજાણ્યા આગંતુકને આવેલા જાણી તુલસીદાસજી એને મીઠો આવકાર આપી અને ખબર અંતર પૂછ્યા. અમે તુલસીદાસજી સદાવ્રત ચલાવતા, બહુ સારા સ્વભાવના હતા. એમાં મુકુંદાસ આવ્યા એટલે એને અંતરમાંથી ભાવ થયો, આવકારો આપ્યો, આશ્રમમાં રહેવાની ઈચ્છા બતાવી. તુલસીદાસજીએ અનુમતિ આપી. મુકુંદાસ દાસ ભાવે બધી સેવા કરવા લાગ્યા. એકદમ ઓતપ્રોત બની ગયા. આશ્રમમાં દરરોજ તુલસીદાસજી રામચરિતની કથા કરતા, એ ભાવથી સાંભળે. એકવાર તુલસીદાસજી આ ગુણિયલ શિષ્યને આવેલા જોઈ અને કહ્યું, તમને રામાયણ વાંચતા ફાવતી હોય તો વ્યાસાસને બેસી અને તમે કથા કરો. મુકુંદાસને તો આ ભગવાનની વાતો કરવાનો અભ્યાસ હતો કથાનો. એમણે કથા કરી, એટલી સુંદર કથા કરી. તુલસીદાસજી પણ બહુ રાજી થયા કે હવે તો તમે જ કથા કરજો. અને સાંભળવા 2-4 જણા આવતા ને, એ આખો ચોરો ભરાવા માંડ્યો આશ્રમ. માણસો સરદારના બધા કથા સાંભળવા માટે દરરોજ આવે. મુકુંદાસજી એવી ભાવથી કથા કરે કે સભા અકડે ઠઠ ભરાઈ જાય. જૂના સમયમાં બીજા કોઈ સાધનો હતા નહીં, ટીવી વગેરે ગોય. આવી સારી કથા કરતા હોય ને એને સાંભળવા બધા આમ આવી જાય. એમાંય ભગવાનની કથા એટલે કોઈ એવા મુમુક્ષુ આત્માઓ બધા આવે. સરસ ચોપાઈઓ ગાય, સુંદર કથા કરે. એમાં એક દિવસ આ તુલસીદાસજીએ તો મુકુંદાસને આમ મોટેરા કરી દીધા આશ્રમના. હવે તમે સંભાળો, બધો વ્યવહાર પણ સંભાળે, કથા કરે. તુલસીદાસજી માળા કરે. સારો શિષ્ય મળ્યો છે. એમાં એકવાર સાંજની સભામાં દરરોજ જે સંખ્યા આવતી ને એનાથી બહુ ઓછી આવી, થોડા આવ્યા. એટલે મુકુંદાસે કીધું, આજે કેમ બધા આવ્યા નથી? કોઈએ વાત કરી કે આજે તો રામાનંદ સ્વામી આવ્યા છે ને બધા ત્યાં કથા સાંભળવા ગયા છે. રામાનંદ સ્વામી બહુ પ્રતાપી અને પવિત્ર સંત છે. મુકુંદાસને થયું કે સારું, એ ગામ લાભ લે તો હું લાભ લીધા વિના રહી જાઉં. બીજે દિવસે કથાની 2 ચોપાઈઓ ગાવાની હોય એટલું ગાય. અને રામાનંદ સ્વામીનો જ્યાં ઉતારો હતો, ઓરડી કહેવાતી સ્વામીની, ત્યાં મુકુંદાસ કથા સાંભળવા આવ્યા અને સૌ શ્રોતાઓની સાથે બેસી ગયા. રામાનંદ સ્વામીનું પ્રથમ દર્શન થયું અને દર્શન થતા જ મુકુંદાસને હૃદયમાં એકરાર થયો, હું જેને ખોળું છું, મારો સંકલ્પ જ્યાં પૂર્ણ થશે એવા આ સદગુરુ છે. પહેલા દર્શને જ એના અંતરમાં હા પડી ગઈ.
તુલસીદાસના આશ્રમમાં રહેતા હતા તો એમને કંઈક ખૂટતું હતું. એ કોઈક રાહ જોતા હતા મુકુંદાસ. એમાં રામાનંદ સ્વામીના દર્શન થતા જ એના અંતરમાં હા પડી ગઈ છે. ભાવથી કથાનું શ્રવણ કર્યું. હવે જે કથા કરતા હોય, વૈરાગીનો વેશ પહેર્યો હોય, એવા કથાકાર હોય, શ્રોતાઓની હારે આવીને બેસી જાય. પણ આ મુકુંદાસ તો મુમુક્ષુ હતા. ભાવથી કથા સાંભળવા બેસી ગયા છે. કથા પૂર્ણ થયા પછી સ્વામીએ પૂછ્યું હશે, ઓલા કોઈ વૈરાગી જેવા એવા હતા, કોણ હતું? એટલે સ્વામીને વાત કરી કે આ ગામમાં એ તુલસીદાસજીના શિષ્ય છે, દરરોજ કથા કરે છે, સારી કરે છે. સ્વામીએ કીધું, એ તુલસીદાસ એ તો રાજાના ગુરુ છે માનીતા, અને એને આપણે અહીંયા બેહવા ન દેવા, વળી ઉપાધિ થાય. બીજે દિવસે આવ્યા એટલે એમને મનાઈ કરી કે તમારે આ સભામાં ન બેસવું. મુકુંદાસ નવેળામાં ઉભા રહીને કથા સાંભળે. એ રાત્રિનો સમય હોય, લાઈટો હતી નહીં, અંધારું હોય, અને એ વખતના નવેળાય કેવા હોય, રસ્તાય હારા નહોતા. તો નવેળામાં તો બધું એવું હોય. અંધારામાં ત્યાં ઉભા રહીને સ્વામી કથા કરતા હોય ને કાન આમ હરવા દઈને સાંભળે. આપણને ગુરુએ ના પાડી હોય કે તમારે અહીંયા ન આવવું, અને બધાની વચ્ચે કીધું હોય, પાછું આપણે ના ન પાડી હોય, ખાલી આવકારો ન દીધો હોય, કદાચ રહી ગયો હોય, આમ જોવાનું ને આવો એમ કહેવાનું. પછી આપણે આમ ગેલેરીમાં ઉભા રહીને કથા સાંભળી. ઓ આ મુકુંદાસનો કેવો ખપ છે. અંધારે રાત્રિના સમયે એ સ્વામીની કથા સાંભળે. રામાનંદ સ્વામી જે વાતો કરે એમાં ચોકિયાત એ ત્યાંથી પસાર થયા. એ વખતની પોલીસ એમ કહેવાય, ચોકિયાત હોય. અંધારે મુકુંદાસ ઉભા છે. કોણ? એટલે એમણે કહ્યું કે હું મુકુંદાસ છું. અહીંયા કેમ ઉભા છો? કથા સાંભળવા માટે. અંદર બેસો, મને ના પડી છે. ચોકિયાતે સભામાં જઈને સ્વામીને કીધું છે કે પેલો અંધારામાં નવેળામાં ઊભો સાંભળે છે, કઈ જીવજંતુ કરડશે? વરસાદ વરસતો હોય તેમને અંદર બેસવા દો. સ્વામીએ આ પાડીને અંદર આવીને બેઠા. કેવો ખપ અને એમના હૃદયમાં હશે, કેવો ભાવ હશે. રામાનંદ સ્વામીએ મુકુંદાસને કીધું. પછી તો એકલા મોઢે સુધી બેઠા હશે, સભા પૂરી થઈ. રામાનંદ સ્વામીએ કીધું કે તમારા ગુરુની ઉપાધિ થાય. કીધું છે મને તમારા સેવક તરીકે રાખો, હું તમારો છું. સ્વામીએ કીધું કે અત્યારે નહીં, અમે બંધિયા જઈએ છીએ, ત્યાં આવજો. સ્વામી ત્યાંથી બંધિયા પધાર્યા, રામાનંદ સ્વામી. અને અહીંયા મુકુંદાસ એમના ગુરુને કીધું કે બંધિયામાં આપણે ગાય આપેલી છે એ વિયાણી છે કે નહીં? જો વિયાણી હશે તો ગાય લઈને પાછો આવીશ, નહીતર એમને આવીશ, હું જાણતો આવું, જઈ આવું. એ બાને મુકુંદાસ બંધિયા આવ્યા. મોળુબાઈના દરબારગઢમાં સ્વામીના ઉતારા હતા. સ્વામીને મળ્યા, દંડવત કર્યા.
મને તમારી સેવામાં રાખો. રામાનંદ સ્વામીએ પરીક્ષા લીધી અને કીધું કે તમે આ મોળુભા એમનું હાથી આંકવા માટે જાઓ. ભેળું રહેવાનું હતું. પોતે વૈરાગીના વેશમાં હતા. એને ખેડૂના કપડા પહેરાવ્યા, સોયણીને જે કઈ ઘડ્યું નથી કે આ મોળુભાનું હાથી આંકો તમે. આપણે સાધુ થવા માટે ગયા હોય અને બીજાનું હાથી આંકવા મોકલે તો ક્યાંથી મેળ ખાય? મુકુંદાસ મોળુભાઈનું હાથી આંકવા માટે ગયા. સ્વામીએ પાછળ 2 હરિભક્તોને મોકલા અજાણ્યા થઈને. એને જરા કહેજો કે આ તમને હાથી હકાવે એ તમારું કલ્યાણ ક્યાંથી કરશે? ત્યાં જઈ અને કોઈ દિવસ જ્યાં જન્મ થયો ત્યાં ખેતી હતી નહીં. અહીંયા એ વૈરાગી રામાયણની કથા કરનારા એને ખેડૂના વસ્ત્ર પહેરાવીને કે હાથી આંકવા જાઓ. આ કસોટી કેવી! અત્યારે સાધુ થવું બહુ હેલું હો. સગવડતા, અનુકૂળતાઓ. હળ આંકવા ગયા છે. ત્યાં હરિભક્તો અજાણ્યા થઈને ગયા અને થોડીક વાત કરી કે તમે આ હાથી હાંકો છો, તમને એ હાંકતી હકાવશે, તમારું કલ્યાણ આમાં ક્યાં થાય? ત્યારે મુકુંદાસે એવું કીધું કે તો હાથી હકાવશે તો પણ મારું કલ્યાણ કરશે. સ્વામી પાસે આવીને વાત કરી. સ્વામી મુકુંદાસ તો આવું કહેતા હતા. અને મોળુભાઈએ કીધું સ્વામી એ હળ આંકે એના કાં એના પગમાં લાગશે ને કાં બળદને લાગશે. સ્વામીએ બોલાવ્યા અને સ્વામીએ એમને કીધું મુકુંદાસ તમારે 2 ઉપાધિ છે, એ 2 ઉપાધિ ટાળીને આવો પછી સાધુ કરીએ. કઈ 2? કા તમારા ગુરુ તુલસીદાસ એની જરાક રજા લખાવીને આવો, અને તમારી ઘરે તમારા મા બાપ અને તમારા પત્ની જે કહેના તો નાનપણમાં લગ્ન થયેલા, પત્ની સાથેનો કોઈ એમનો વ્યવહાર નહોતો, છતાંય લગ્ન થઈ ગયેલા, એમની રજા લઈ અને પછી આવો. મુકુંદાસ પહેલા સરદારમાં આવ્યા. તુલસીદાસ બાબા સાથે ત્યાં તો ગાય વિયાણી હતી એ લેવા માટે જ આવ્યા હતા, ખબર કાઢવા માટે. એટલે પાછા વૈરાગીનો વેશ લઈને આવી ગયા. ને સ્વામીને થયું કે હું આ ડાયો રહીશ તો કઈ ગુરુની મમતા છૂટશે નહીં. એટલે મુકુંદાસજી જે કોઈ યાત્રાળુઓ આવે એને સીધા સામગ્રી આપવાની હોય તો વિશેષ આપવા માંડ્યા. ભેગા જાય ત્યારે એમ કે આ ભેગું લેતા જાઓ, અહીંયા ઘણું છે. વાસણ પણ ભેગા આપે, તમારે પછી બીજી આગળ જરૂર પડશે ને, વાસણ લેતા જાઓ. રાત્રે પાગરણ ઓઢવા માટે આપ્યું હોય પાછું જમા કરાવે કે ના 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 તમે લઈ જાઓ, અમારે અહીંયા ઘણું છે. તુલસીદાસજીએ જોયું કે આ વાસણ પાગરણ ખાલી મીંડું થવા, એટલે આ શું કરે છે બિચારાને, એને જોઈને એને આવું જોઈને કાં તો સદગંડિયો લાગે છે. અમારે ગુરુજી એવું છે 6 મહિના સારું રહે ને 6 મહિના આવું રહે, સદગંડિયા જેવું રહે. એટલે ભલા તું આ 6 મહિનામાં તો બધું ખાલી કરીને
અને મુકુંદાજી આવા ડાયા, એને ગાંડા થવું, ગાંડા થયા. હવે આવું હોય તો અહીંથી જતો રે, હું જાઉં ક્યાં? હવે હું તમારો શિષ્ય, હવે ક્યાં જાઉં? અરે જ્યાં જવું હોય ત્યાં જા, મને જરાક આમ લખી દો. લખાવી, રજા લઈને ત્યાંથી નીકળ્યા અને આવ્યા અમરાપુર. ગામમાં પ્રવેશતા પહેલા જ આખા શરીરે રાખ ચોળી અને આવી આમ ગામમાં હળિયું મીંડા કાઢવા. જ્યાં હામાં મળે એને સામે બોલે કે રામ કટાક્ષ છે મહડું ભાંગ્યું. આમ તો એનો અર્થ એવો થાય કે રામાનંદ સ્વામીના કૃપા કટાક્ષથી મારો સાંસારિક મોહ ભાંગી ગયો છે, એમ બોલે અને આમ કૂદે, ઠેકડો મારે. રામ કટાકટ મોહડું ભાંગ્યું એમ કરીને ઠેકડો મારે. રાત્રિના સમયે કોઈના ફળિયામાં ખાટલો પડ્યો હોય તો ત્યાંથી ઉપાડીને બીજાને ફળિયામાં મૂકે. કોઈ છોકરું હતું હોય એનું ઘોડિયું અહીંથી લઈને બીજે મૂકે, આખા ગામમાં. અને બાવાજી હતા એટલે ટૂંકમાં રામજી મંદિરમાં સેવા કરતા એટલે બધાય ફળિયા જોયા હોય. અને અમરાપુર જાણીતું. અને બસ રામ કટાકસ મોહડું ભાંગ્યું એમ બોલતા જાય, ઠેકડા મારે. બધાને એમ થયું કે આ મુકુંદાસ જાત્રા કરીને આવ્યો તો ખરો, પણ ગાંડો થઈને આવ્યો. એમાં એકવાર ગામધણી દરબારે આનંદરામને ઠપકો આપ્યો કે આનંદરામ, તારા પુત્રે તો ગામમાં તરખાટ મચાવ્યો છે, એનું મગજ ઠેકાણે નથી લાગતું. આખો દિવસ ગામમાં અહીંથી અહીંયા રેખડા કરે છે, બોલ્યા કરે છે, રામ કટાક્ષે મવડું ભાંગો, અને બીજાની વસ્તુ અહીંથી અહીંયા મૂકી આવે છે. ગામમાં રહેવું હોય તો આમ ન ચાલે. પણ શું કરું મહારાજ? ઘણા ઘણા પ્રયત્નો કર્યા, ઘણું જોવડાવ્યું, કાંઈ સમજ પડતી નથી. જ્યારથી તેના લગ્ન કર્યા ને ત્યારથી એ ઠરીને ઠામ થયો નથી. તો શું એની પત્ની કામણ ટુમણ વાળી છે? દરબારે કીધું, ના ના મહારાજ, એવું તો કાંઈ નથી, પરંતુ એની નાખુશ હોવા છતાં એની ઈચ્છા નહોતી અને અમે પરણે લગ્ન કર્યા. ત્યારથી તેનું મગજ ફટકી ગયું છે. દરબારે કીધું, તો પછી આ વળગણથી એને દૂર કરો, એ અમારો આદેશ છે. કોઈને ઈચ્છા વિના સંસારમાં જોડવો એ માનવ ધર્મ નો કહેવાય. જી મહારાજ, આ મુકુંદાસના જીવનું ઠેકાણું પડતું હોય ને તો આપનો હુકમ અમે માની એને સ્ત્રી બંધનથી ફારગત કરવા અમે તૈયાર છીએ. આમ તો હકીકતમાં આ દરબાર મુકુંદાસના ખાસ બાળગોઠિયા મિત્ર હતા. એણે મુકુંદાસનું આ ગાંડપણ જોયું ને, મનમાં થયું કે આ મુકુંદાસ ગાંડા થાય નહીં, એના ગાંડપણમાં પણ કંઈક મર્મ હશે. એટલે એકાંતમાં દરબાર મળેલા, મુકુંદાસ સાચું બોલ, આ તું શું કરે છે? ત્યારે મુકુંદાસે એમના હૃદયની વાત કરી હતી કે મારે આ સંસારમાં જોડાવું નથી, મારે તો બ્રહ્મચર્ય પાળીને ભગવાન મેળવવા છે. અને દરબાર મદદરૂપ થયા. મદદરૂપ થનારા બહુ ઓછા હોય, બહુ ઈચ્છા હોય, કોઈ વિરલા જ હોય, નહીતર ન હોય. અને ખરેખર તમને શું લાગે છે કે મુકુંદાસે આવું કરવું તો ન જોઈએ? તમને શું લાગે છે? આનંદરામ જેવા પિતા, રાધાબાઈ જેવા માં,
અને ભલે ભલે પરણે પણ તોય પરણાવ્યા હતા. એ બાય હામું જોઈને આવું કરાય? મુક્તાનંદ સ્વામી, મુકુંદાસે આવું કરાય? તમારું કેવું શું છે? અને મુકુંદાસે આ નિર્ણય ન લીધો હોત તો, એ રામાનંદ સ્વામી પાસે ન આવ્યા હોત તો, આપણે આનંદરામ અને રાધાબાઈને અત્યારે યાદ કરતા હોત, એના મા બાપને પણ ધન્યવાદ છે. આપણે એનું થોડુંક સ્મરણ કરતા હોત અત્યારે. અને મુકુંદાસે શું કર્યું હોત? ચોરામાં બેસી એમનું કલ્યાણ કરત. પણ એ મુક્તાનંદ સ્વામીએ કેવા શ્રીજી મહારાજને રાજી કર્યા, એની સેવાઓ કરીને કેટલા જીવોનું એને કલ્યાણ કર્યું. કેવો માનવ જન્મને એને સાર્થક કર્યો. બાકી તો આપણે કુવાનો દેડકો હોય એટલું વિચારી શકે કે આવું મુકુંદાસે આવું કરાય નહીં. એ તો આ દરબાર જેવા કોઈક હોય. મુકુંદાસને અનુમતિ મળતા મળવત સંસારનો ત્યાગ કરીને ઉપડ્યા ગુરુ રામાનંદ સ્વામી પાસે. પોતાના ખાસ મિત્રની છેલ્લી વિદાય ગામધણી દરબારને ઘણી વસમી લાગી. મિત્રને મળ્યા અને મુકુંદાસ દરબારને પણ કહેતા ગયા કે દરબાર, સાચું કહો, આ સંસાર કેવળ સ્વાર્થીઓ જ છે. તમે જોયું ને, મારા માતા પિતાનો હું એકનો એક પ્રિય પુત્ર હોવા છતાંય ગાંડપણ દેખાતા મારો ત્યાગ કર્યો. આખી દુનિયા એ સ્વાર્થમયી છે. જરાક દરબાર જાગીને જોજો અને ભગવાન રાખજો. આમ તો આવા શબ્દો તો મોટા મોટા સંતોય ઘણું કહેતા હોય, કીર્તનો વગેરેમાં બહુ સુંદર ઢાળ ને પદો હોય છે. જાગી જો ને જીવડા તારી, રાખ ઉડી જવાની રે, ચીઠી ફાટશે કાળની ત્યારે, વેળા થશે જવાની રે. એક દિવસ તો જવાનું છે ને. અમારે ઘનશ્યામ સ્વામી વાત કરે છે કે એક દિવસ હવા બધાએ ત્યાગી થવાનું છે. મરવાનું હોય ત્યારે દુનિયાનો ત્યાગ જ કરવાનો છે. સઘળું કુટુંબ ભેગું મળશે, દાનત લૂંટી લેવાની રે, લૂચી ચૂસી જમને દેશે, હશે કહેવાની તે કહેશે રે. છેલ્લે પાછી કહેવાની હોય કે ને, તમારે ભાઈ તો બહુ સારા હતા, કોઈ દિવસ એને સારું કપડું પહેર્યું નહીં, સારા કામમાં એને 5 પૈસા કોઈ દી વાપરા નહીં, સારું કરીને કોઈ દિવસ ખાધું નહીં, અને બધું દેતા ગયા છો. બહુ સારા હતા. આવો સેવક મળે ક્યાંથી? એવો ખરખરો કરે. ભૂમાનંદ સ્વામી વગેરે પણ એ ખરખરા લખ્યા છે. લોટ પાણીનો લાડવો મૂકશે, કરશે ઉતાવળ કાઢી જવાની રે. છેલ્લે ઓલા લાડવા ભેગા મૂકે રસ્તામાં ખાવા જોઈએ ને, એ લોટ પાણીનો જ હોય, એમાં કંઈ ઘી ને એલચી ને એવું કંઈ નાખે નહીં. અને અહીંયા અમેરિકામાં તો કદાચ એ નહીં મૂકતા હોય કે મૂકે છે અહીંયા.
મૂકે છે? હવે પછી મૂકશે કે નહીં? અત્યારે કદાચ મૂકતા હશે કોઈ જૂના ભેળા હોય તો. લાકડા ભેગો બાળી દેશે, હશે ઉતાવળ એને નાવાની રે. જલ્દી બાળો આને, એ ઉતાવળ હશે. બારદી તારી મોકાણ મેલી, કરશે મિષ્ટાનની ઉજાણી રે. હવે તો 12 દિવસનો ટાઈમે ક્યાં છે? એમાંય તમારે તો અમેરિકામાં પાછું રવિવાર આવે કે એવો ટાઈમ હોય ને, ત્યાં સુધી તો ફ્રોઝનમાં રાખવાનું હોય. આ આપણા માટે કહું છું હો. બાકી ગયા એનું સન્માન સાથે એમનો વિધિ બધો હોય એ કરવો જોઈએ, પણ આપણા અંતરમાં તો જોઈ લેવું જોઈએ ભાઈ. પાછળનું થવાનું હોય ને, અગાઉ થોડુંક જોઈ લેવું. ધન સંપત્તિ અને ઘર માટે કરશે મારા મારી રે, તારા ગયા પછી કાનો ભાગ ને વારો કેમ આવે. પ્રાણની સગી આ દુનિયા ભાઈ, ઘડીમાં ભૂલી જવાની રે. દાસ નારાયણ કહે ભાઈઓ, ભવો ભવ એ જ થવાની રે. કેટલા જન્મો લીધા ચાલુ છે. મુક્તાનંદ મુકુંદાસ દરબારને થોડુંક કહેતા ગયા, જરાક જાગજો. પોતે નીકળી ગયા. તમે કઈ બધાય હવે સાધુ થઈ જવાના એવું તો કઈ છે નહીં. સવારે શાંતિ સ્વામી થોડીક ચિંતા કરતા હતા કે ધોળે લુગડે તમે આ ભગવાનનું કામ કરજો. જુવાનની આ છે હજી તક એની પાસે, પણ કહેવાનું થોડુંક જાગી તો જઈએ કે આ લોકમાંથી કંઈ સાથે આવવાનું નથી. ભગવાન રાજી થાય કે ભગવાનના એવા મોટા સંતો રાજી થાય, એવું આપણાથી કંઈક બની આવે ને, એ આપણા જીવનની સાર્થકતા છે. ને મુકુંદાસ તો રામાનંદ સ્વામી પાસે પહોંચી ગયા અને એમણે સેવામાં કાયમને માટે રહી ગયા. એ ગુણિયલ ગાંડો થયો, છોડવા કુટુંબનો સાથ. આવા ગુણિયલ હોય ને એને ગાંડા થાવ. મુક્તાનંદ સ્વામી ગાંડા થાય કઈ કલ્પનામાં ન આવે. પણ સ્વામી આ સંસારને આવી રીતે છોડ્યો, રામાનંદ સ્વામી પાસે આવીને સેવામાં રહ્યા છે. સ્વામીએ મુક્તાનંદ સ્વામીને લોજ ગામે સંમત 1842 તારીખ 3/2/1886 રોજ વસંત પંચમીના પવિત્ર દિવસે ભાગવતી દીક્ષા આપી અને મુક્તાનંદ નામ રાખ્યું. એ વખતે મુક્તા સ્વામીની 28 વર્ષની ઉંમર હતી. એ સંત બન્યા. રામાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહેવાથી મુક્તાનંદ સ્વામી ઉપર સ્વામીનો ખૂબ રાજીપો વરસતો. આટલી વાત સાથે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.